નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પ્રિન્સ અશોક રાજ્ય ગાયકવાડ અને દિવ્યાની રાજ્ય ગાયકવાડ સ્કૂલ દ્વારા પોતાના શાળાના પરિસરમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ અને 2000 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સ્નેહ, લાગણી અને સુરક્ષા દર્શાવતો તહેવાર છે. તેવી જ રીતે આપણા પ્રકૃતિ સ્ત્રોતો કે જેમની પાસેથી હંમેશા આપણે મેળવતા આવીએ છીએ, તેથી તેનું રક્ષણ અને જતન કરવું પણ આપણી જ ફરજ છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આ પ્રદર્શનથી ઉપસ્થિત વાલીઓ મંત્રમુગ્ધ થયા હતા. આ નાટકથી પર્યાવરણને જાણે રાખી એક સંદેશો પણ આપવામાં આવ્યો હતો, જેમાં બહેન ભાઈને તો રાખી બાંધે છે, પણ પ્રકૃતિ જેમાં પાણી અને વૃક્ષ તેને પણ પોતાનો ભાઈ સમજે અને તેનું જતન કરે એવો બોધપાઠ આ નાટકથી રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત વાલીઓએ બિરદાવ્યું હતું. ઇકો ફ્રેન્ડલી રાખડી, બેસ્ટ રાખડીનો ઉપયોગ કરવો તેમજ પાણીનો બચાવ કરી પર્યાવરણનું જતન અને રક્ષણ કરવું જોઈએ. આ ઉપરાંત દેશની સરહદ ઉપર રાત દિવસ રક્ષા કરી રહેલાને અભિનંદન કરવું અને દરેક સંબંધોને પ્રેમ લાગણી સભર રાખવા તેમ રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું. માટે વડોદરાના પ્રિન્સ અશોક રાજ્ય ગાયકવાડ અને દિવ્યાની રાજ્ય ગાયકવાડ સ્કૂલ દ્વારા પોતાના શાળાના પરિસરમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ અને 2000 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોની તથા પોતાની માતાનું માતૃવંદન કરીને તેઓને પણ રાખી બાંધવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શાળાના પ્રાંગણમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી પર્યાવરણની જાળવણીનો બોધપાઠ આપવામાં આવ્યો હતો, જ્યારે પોતાની માતાનું માતૃવંદન કરી તેઓને પણ રાખી બાંધવામાં આવી હતી. આજે અમારી પ્રિન્સ અશોક રાજ્ય ગાયકવાડ અને દિવ્યાની રાજ્ય ગાયકવાડ શાળામાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો છે. રક્ષાબંધન એટલે પ્રેમ લાગણીનો સંબંધ. અમારી શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષોને રાખડી બાંધી, પાણીના ઉદ્દેશથી પાણીના સ્ત્રોતને રાખડી બાંધી, બહેને ભાઈને રાખડી બાંધી, અમે અમારી માતાઓને બી રાખડી બાંધી અને માતૃપૂજન કર્યું. ભાઈએ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું. આમ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક રક્ષાબંધનનું નાટક રજૂ કર્યું. તેનાથી આપણને એક સંદેશ આપીએ છીએ કે આપણે દરેક સંબંધ પ્રેમ અને જવાબદારીઓથી નિભાવવો જોઈએ. ધન્યવાદ. આજે અમારી પ્રિન્સ અશોક રાજ્ય ગાયકવાડ અને દેવ્યાની રાજ્ય ગાયકવાડ શાળામાં ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. રક્ષાબંધન એટલે પ્રેમ લાગણીનો સંબંધ. પર્યાવરણનું જતન કરવા માટે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોને રાખડી બાંધી અને પાણી બચાવના ઉદ્દેશ્યથી પાણીના સ્ત્રોતોને રાખડી બાંધી અને બહેને ભાઈને રાખડી બાંધી, ભાઈ બહેનની રક્ષા કરવાની વચન આપ્યું અને અમે માતૃપૂજન કરી માતાને રાખડી બાંધી. અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અમે રક્ષાબંધનનું નાટક રજૂ કરી તેનાથી એક સંદેશ આપીએ છીએ કે દરેક સંબંધને પ્રેમ અને જવાબદારીઓથી નિભાવવો જોઈએ. ધન્યવાદ. આજે પ્રિન્સ અશોક રાજ્ય ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનનું આપણે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અને આ સેલિબ્રેશન શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે, જેની અંદર લગભગ 1700 થી 1800 જેવા વિદ્યાર્થીઓ ભાગ લીધું છે. અને આ ઇકો ફ્રેન્ડલી સેલિબ્રેશનનું આયોજન જે મેં પ્રાંગણમાં કર્યું છે, એમાં બાળકોએ બહુ સરસ મજાનું સમાજને એક સંદેશ આપવામાં આવ્યું છે અને બાળકોએ એક સ્કિટના માધ્યમથી, નાટકના માધ્યમથી એમને જે નાટક રચ્યું છે અને જે નાટકનો અભિનય આજે કર્યું છે હિન્દી ગુજરાતીની અંદર, એ મેસેજ આપ્યું છે કે આપણે પર્યાવરણનું બહુ સારી રીતે જતન કરવું જોઈએ. એ આપણી બધાની ફરજ છે કે પર્યાવરણ જે આપણે આપ્યું છે તો આપણે એના માટે કંઈક કરવું જોઈએ. અને આ એક સરસ મજાનો સંદેશ બાળકોએ નાટક ભજવીને આપ્યું છે. આ સિવાય બચ્ચાઓ જે વેસ્ટ મટીરિયલ છે એમાંથી બનેલી રાખીઓ લઈને આવ્યા છે અને ઘરમાં બનેલી મીઠાઈઓ લઈને આવ્યા છે અને એ જે વેસ્ટમાંથી જે બનેલી રાખીઓ છે એ એમને મધર્સને આજે બાંધી છે. એ સિવાય બચ્ચાઓએ આયુર્વેદિક રાખડી પણ લઈને આવ્યા છે, એમને પોતે બનાવી છે અને એ રીતે એક સરસ મજાનું સ્કૂલ તરફથી એક સંદેશ આપીએ છીએ કે ના ભાઈ, આપણે જે પર્યાવરણનું બહુ સારી રીતે જતન કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ, આપણી બધાની ફરજ છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.